હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2018 માં પૂછાયો છે, તો મસ્ત રીતે આનું સોલ્યુશન આપણે જોઈએ। તો જોઈએ, 4 ડઝન નારંગીની કિંમત ₹80 હોય તો 3 નારંગીની કિંમત આપણે શોધવાની છે। તો અહીંયા શું કીધું છે? પહેલા ડઝન, તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ 1 ડઝન એટલે કેટલા નંગ આવે। તો 1 ડઝન એટલે કેટલા નંગ થશે? તમારા 12 નંગ। કેટલા નંગ? 1 ડઝન એટલે તમારા 12 નંગ। અને અહીંયા 4 ડઝન કીધા છે। કેટલા ડઝન કીધા છે? 4 ડઝન એટલે 12 ચોક 48 નંગ થયા। કેટલા નંગ થયા? 12 ચોક 48 નંગ। એટલે ભાઈ 48 નારંગીની કિંમત ₹80 છે, બરાબર। 48 નારંગીની કિંમત કેટલા રૂપિયા છે? તો ₹80 છે। હવે આપણે શોધવાની છે કેટલા રૂપિયા? આપણે કેટલા નારંગીની કિંમત? 3। તો 3 નારંગીની કિંમત કેટલી? 48 ની 80 તો 3 ની કેટલી? હવે સિમ્પલી આપણે કરી દેવાનું છે ચોકડી ગુણાકાર। તો જે એકલું હોય એ હંમેશા નીચે આવશે। તો કોણ એકલું છે? 48। તો 48 ને તમે નીચે મૂકો, 80 ગુણ્યા 3। હવે 48 તો 16 તરી 48 થવાના। આ 3 ગયા, આ 3 ગયા, 16 પંચા 80। તો તમારો જવાબ આવ્યો 5 કે ભાઈ 3 નારંગીની કિંમત કેટલા રૂપિયા થશે? ₹5 થશે। તો આવા સિમ્પલ બેઝિક પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછાય છે। તો આવા નોર્મલ પ્રશ્નો પણ તમને સોલ્વ કરતા અને ફાસ્ટ સોલ્વ કરતા આવડવા જોઈએ। તો સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।